સુરત ન માત્ર શહેર પણ સુરતની આસપાસના તાલુકાઓ પણ પાણી થઈ ગયા છે। સુરતમાં બારડોલીમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। એ જ હાલત જે હમણાં સુરત શહેરની તમે જોઈ, જેનો એક ચિતાર મનીષ પરમારે આપ્યો, એવી જ હાલત સુરત ગ્રામ્યમાં પણ છે। બારડોલીમાં પણ બારે મેઘ ખાંગા થયા છે। પછી એ બજાર હોય, ઘર હોય કે પછી વાડી વિસ્તાર, ખેતરો હોય, બધે જ પાણી થઈ ગયું છે। एक बाजू सूरत शहरना दृश्यो है, जे डाबी बाजू तमे जोई रह्या छो ए सूरत शहरना दृश्यो है अने जमणी बाजू सूरत ग्राम्य एटले के सूरतमां बारडोलीना दृश्यो है। बारडोलीनी बजारमांथी जाणे नदी वहेती होय एवुं अत्यारे जोवा मळी रह्युं छे। गटरो खोली नाखवामां आवी छे पण पाणीनो निकाल नथी थई रह्यो। आम तो स्वाभाविक छे के आप फाट्युं होय त्यां थीगड़ा क्यां मारवा एवी हालत अत्यारे सूरत जिल्लानी थई चूकी छे। कारण के क्यांक सूरत जिल्लामां 8 इंच वरसाद, क्यांक 9 इंच वरसाद, क्यांक 7 इंच वरसाद, क्यांक 6 इंच वरसाद अने ए पण 2 થી 3 કલાકमां वरसी गयो छे। वहेली सवारथी बारडोली नगरनी अंदरमां धोधमार वरसाद वरसी रह्यो छे, जेने लईने अनेक जग्याए पाणीना भरावा थया छे। खास करीने आस्याना नगरनी वात करीशुं। दृश्यो बताववा मांगीश। आस्याना नगर सोसायटीनी अंदरमां घूंटणसमा पाणीनो भरावो थयो छे। आप दृश्योनी अंदरमां जोई शको छो के लोको जे छे घूंटणसमा पाणीमांथी जवा माटे मजबूर बन्या छे। जे रीते नगरपालिकानी वहीवटी तंत्रनी बेदरकारी छे, बेदरकारीना कारणे जे पाणीनो भरावो छे ते आस्याना नगर सोसायटीना लोको जे छे ते हाल अने तमे जोई शको छो तेम आजे आ वोर्ड नंबर 6 ની જે પરિસ્થિતિ છે, જેની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આજે નાના નાના બાળકો સ્કૂલમાંથી જ્યારે ઘરે ગયા તો તમે જોઈ શકો છો કે નાના નાના બાળકો ઘૂંટણ સમા પાણીની અંદરમાં કેવી રીતના જઈ રહ્યા છે। અને આ પરિસ્થિતિની અંદરમાં જો કોઈ પણ અકસ્માત કે કોઈ ઘટના અઘટિત ઘટના બને તો શું નગરપાલિકા કે એના જવાબદારો એની જવાબદારી લેશે ખરા? હું આપના માધ્યમથી અમને કહેવા માંગુ છું કે જે રીતે તમે બારડોલીના દરેક વોર્ડની અંદરમાં પ્રી મોન્સૂન કામગીરી કરો છો તે રીતના અમારા વોર્ડ નંબર 6 ની અંદરમાં બી પ્રી મોન્સૂન કામગીરી કરો અને અમને પણ તમે લોકો જે અમારી સાથે ઓરમાયું વર્તન કરો છો એ યોગ્ય નહીં। આડેધડ કોઈ પણ રીતે ખોદકામ કરીને ખોટા નગરપાલિકાના પૈસા વેડફવાનો ધંધો નગરપાલિકા કરે છે। હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે નગરપાલિકા જ્યારે પણ કોઈ પણ વિસ્તારની અંદરમાં નગરનું કોઈ પણ વિસ્તાર એની અંદરમાં કામ કરે એના માટેનો કોઈ પણ એન્જિનિયરિંગ પ્લાન કરી નક્કી કરી ત્યાર પછી એ કામ આપણે જે પૈસા આપણે ખર્ચતા છે જનતાના પૈસા એ ખોટી રીતે નહીં વેડફાય એ રીતનું એ કામ કરે। હું એ આપના માધ્યમથી નગરપાલિકાને નસીહત જેને લઈને હવે લોકોની અંદરમાં નગરપાલિકા માટે એક પ્રકારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। યાસીર કાગજી, સંદેશ ન્યૂઝ, બારડોલી। થોડી રાત્રિથી સુરત શહેર અને જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક તાલુકાઓ જે છે તે પ્રભાવિત થયા છે। દ્રશ્ય બતાવવા માંગીશ કે જે બારડોલી તાલુકાના દ્રશ્યો છે। બારડોલી નગરની અંદરમાં જે આશાપુરી માતાના મંદિરથી જે સ્વામિનારાયણ મંદિરને જોડતો રસ્તો છે એ રસ્તો હાલ પાણીની અંદરમાં ગરકાવ થયો છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર જે કેડસમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। દુકાનદારો જે છે તેઓએ પોતાની દુકાનની અંદરમાં पानी भराई जवाना कारणे दुकानों जे छे ते बंद करवानी नौबत आवी छे। आप जे रीते दृश्यमां जोई शको छो नाना नाना बाळको छे ते पाणीमांथी पसार थया छे अने लईने जे पाणी भरावानी समस्या छे जेना माटे अनेक आयोजनो करवामां आव्या छे, परंतु नगरपालिका छे त्या निराकरण लाववामां निष्फळ निवड्યું હોય તેવું हाल लागी રહ્યું છે। कारण के जे रीते प्रथम वरसादनी अंदरमां जे रस्तो छे पाणीनी अंदरमां गरकाव थई चूक्यो छे अने लोको छे आ विस्ताરના લોકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે। નગરપાલિકા જે છે તે વહેલી તકે આ પાણીના નિરાકરણનો નિકાલ લાવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ।